જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 19 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 21 થી 27 તારીખ દરમિયાન હળવા માવઠાની સંભાવના કયા ભાગોની અંદર હવામાનમાં પલટો આવશે તેની માહિતી મેળવીશું, તેમજ ઝાપટા કયા ભાગોની અંદર પડશે તેની પણ અપડેટ મેળવીશું। આ સાથે જ આજથી ગુજરાતમાં 21 તારીખ સુધી ઠંડીનો ફરીવાર રાઉન્ડ જોવા મળશે, કયા વિસ્તારની અંદર કેટલું તાપમાન જઈ શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। તો ખેડૂત મિત્રો, ગુજરાતમાં એક હળવું માવઠું થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે, કારણ કે સિસ્ટમની અસર ગુજરાતમાં 21 થી લઈને 27 તારીખ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આપણે પહેલા પણ જણાવ્યું હતું કે ગુજરાતના અમુક ભાગોની અંદર માવઠાના ઝાપટાઓ પડી શકે છે, તેમજ હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે। 21 અથવા તો 22 તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે, તેમજ ઘાટા વાદળો બંધાય, ચોમાસા જેવો માહોલ થાય અમુક ભાગોની અંદર તેવી શક્યતા રહેલી છે। હાલના વેધર મોડેલ પ્રમાણે 21-22 તારીખથી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવશે। આ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ તેમજ કચ્છના પણ અમુક દરિયાકાંઠાના ભાગો, આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા, અમદાવાદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, રાધનપુર જેવા ભાગોની અંદર પણ ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા આ દિવસો દરમિયાન જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। મિત્રો, તો ખાસ મિત્રો ધ્યાન દોરવાનું એ છે કે ગુજરાતની અંદર ફરીવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ શક્યતાઓ છે, તેમજ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ, જેમાં મહેસાણા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ઈડર તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ જે જોઈ રહ્યા છો તે 23 તારીખની અપડેટ છે, જે જીએફએસ મોડેલ અનુસાર, જેમની અંદર ગુજરાતમાં ઘાટા વાદળો જોવા મળી શકે છે અને ગુજરાતના ઘણા ભાગોની અંદર સામાન્ય છાંટા પડી શકે છે, તો અમુક જગ્યાએ ઝાપટા પડી જાય તેવી પણ શક્યતા રહેલી છે। કોઈ ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ એકદમ સામાન્ય છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટા જોવા મળે આ માવઠા દરમિયાન તેવી સંભાવના રહેલી છે। અને આ મિત્રો હવામાનમાં પલટો 27 અથવા તો 28 ડિસેમ્બર સુધી જોવા મળશે, તેમજ ગુજરાતના તમામ ભાગોની અંદર વાતાવરણમાં પલટો નહીં આવે, પરંતુ 40 થી લઈને 60% ભાગોની અંદર હવામાનમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે, અને અમુક ભાગોની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ પણ ખાબકી શકે છે, જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી। તો આપણે જિલ્લા જણાવ્યા એ જિલ્લાની અંદર ઝાપટા પડી શકે છે। બાકી મિત્રો વાત રહી ઠંડીની, તો ગુજરાતની અંદર તાપમાન ફરી પાછું 2 દિવસથી નીચું જોવા મળી રહ્યું છે, પરંતુ મિત્રો આજથી ફરીવાર તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે। અત્યારે મિત્રો ખાસ કરીને મહત્તમ એટલે કે બપોર દરમિયાન તાપમાન 1 થી લઈને 2 ડિગ્રી ઊંચું જોવા મળ્યું હતું, પરંતુ આજથી ફરીવાર તાપમાનમાં ઘટાડો આવી શકે છે। આગામી 19 થી લઈને 22 તારીખ સુધી ગુજરાતમાં એક ફરીવાર કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેમની અંદર ફરી 2 થી લઈને 3 ડિગ્રી તાપમાન રાત્રિનું નીચું આવી શકે છે। તેની સાથે બપોર દરમિયાન મહત્તમ તાપમાન પણ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું આવે આ 3-4 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે ફરીવાર તાપમાનમાં પણ વધઘટ થવાની શક્યતા દેખાઈ રહી છે। ઠંડીની વાત કરીએ તો નલિયા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, અડેસર, ઉત્તરની અંદર થરાદ, ધાનેરા એ ભાગો, ડાંગ, દાહોદ, ગોધરા, અમદાવાદ, ગાંધીનગર જેવા ભાગોની અંદર પણ તાપમાન ફરીવાર 10 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે। હમણાં પવનની ઝડપમાં કોઈ ફેરફાર થાય તેવી સંભાવના નથી, નોર્મલ કેટેગરીમાં ચાલી રહ્યો છે તે મુજબનો ચાલશે, તેમજ આગામી માવઠાની શક્યતાઓ દરમિયાન પવનની દિશા પણ બદલાઈ શકે છે, તેની અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું।